કેમ છો મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર? હું આશા રાખું છું કે બધા ખુશ અને તંદુરસ્ત હશો. ત્યારે આપણે ભાનુભાઈનો આજે ફોન આવે છે ને ભાનુભાઈની એજ આપણે ઓલમોસ્ટ 82 છે. ત્યારે એને પેશાબની નળીમાં પ્રોબ્લેમ થયો હતો, પેશાબ બંધ થઈ ગયો હતો અને દાદાની એજ જોઈ શકાય છે. આપણે નજીકથી એક બતાવવાની કોશિશ કરજો કે દાદાની એજને લીધે દાદાને હોસ્પિટલે લઈ જવા અશક્ય હતા. ત્યારે આપણે ઘરે આવીને દાદાનું કેથેટર ચેન્જ કરીને યુરિનમાં જે બળતરા થતી હતી એમાં આપણે રાહત આપી શક્યા છે. તો પેશન્ટના સગા સાથે જ આપણે વાત કરશું કે કેવું લાગ્યું અમારી સર્વિસ. બહુ સરસ છે, સર્વિસ તમારી સરસ છે અને ઇવન અમે સોશિયલ મીડિયા ઉપર તમારા વ્યૂઝ જોયા, તમારી બહુ સારી ફેમસ સેવા છે. ઓકે. ને દાદાને હોસ્પિટલે લઈ જવા અશક્ય હતા, તો તમે ખુશ છો ને દાદાને અહીં સારવાર મળી રહી? 100%. બસ આવી જ વિડીયોના માધ્યમ સાથે લોકોને અપીલ છે કે જો તમારે આજુબાજુમાં કોઈ કેન્સરગ્રસ્ત પેશન્ટ હોય અથવા પેરાલિસિસ હોય, પેશાબની નળી હોય, ખોરાકની નળી હોય અથવા બેડ રેસ્ટ હોવાને લીધે પાછળ એકદમ બેડસોર થઈ ગયા, ભાઠા થઈ ગયા હોય ને ડ્રેસિંગ ન થઈ શકતું હોય અથવા કોઈ ફીડિંગ આપવામાં ન સમજાતું હોય કે મેડિકલ દવામાં કંઈ ન સમજાતું હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. અમારી સર્વિસ બિલકુલ ફ્રી ઓફ છે ને અમારો એક જ મિશન છે કે કોઈ બી રાજકોટમાં લોકો મેડિકલ સારવાર વગેરે હેરાન ન થવા જોઈએ. જેવી પેશાબની નળી બદલાવી, ખોરાકની નળી બદલાવી, જે એવી પ્રોસિજર ઘરે બી આપણે અવેલેબલ થઈ શકે એમ છે. તો શું કામ એને આપણે એક દર્દીને જે ચાલી નથી શકતું એને લઈને હેરાન થવું? આપણે એ જ માધ્યમ છે અમારો કે વધુમાં વધુ લોકો સુધી આ મેસેજને શેર કરજો, વિડીયોને શેર કરજો, જેથી કરીને આવા લોકો સુધી આપણે પૂગી શકીએ. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને અવશ્ય કોમેન્ટ કરજો. એક તમારી કોમેન્ટ અમારે ઘણી બધી હિંમત આપી જાય છે. ત્યારે આપણે દાદાનું એમ કહેવાય ને કે યુરિનના દુખાવામાંથી આજે મુક્ત કરીને એક આપણે દાદાના ચહેરા ઉપર સ્માઇલ લાવવાનું કાર્ય કર્યા છે. દાદા એક સ્માઇલ આપશો? એ કામ કરી દો. થમ્સ અપ. હા.